તો હાલો બધાય દાયરાની સીતારામ ને રામ રામ ને જય માતાજી. આ યોગ કે તમે બધા મજામાં હે ને હું મજામાં જ છે ને. આજ વિડીયો જરાક મોડેરો ચાલુ કર્યો કેમ કે હું થોડીક બીજી થઈ ગઈ હતી, તો એને વિશે બી વિડીયો ચાલુ કરવાનો ટાઈમ ન મળ્યો. તો પહેલો તો ધન્યવાદ હું મારી હત્યાઈની હુરાપુરાની માને કે આગળને 9 વર્ષ જોવા જડે અને એને લીધે આગળ હે. તો બીજા મારા મા બાપની કે મને જન્મ દેનાર દાતારને, અને પછી મારું એવડું મોટું ફેમિલી છે. તો બધાને દિલથી થેન્ક યુ કે હું દિલથી તમારો બધાનો આભાર માના કે તમે બધાએ એટલી વિશેષ કરી કે આજ મારો જન્મદિવસ છે. તો વોટ્સઅપમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં એટલા મેસેજો આવ્યા કે હું રિપ્લે જ બધાની સવારને આપતી હતી ને. જો કોઈ પણ ભાઈઓ કે બીનું કે કોઈ પણ રિપ્લે દીધા વિનાનું રેગું હોય સ્ટેટસ મેં બધાયના વોટ્સઅપમાં જેટલા આવતા ને એટલા મૂક્યા, ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને એટલો ટાઈમ નહોતો એટલે ખોટું બોલવું એમાં નથી મૂક્યા. બાકી વોટ્સઅપમાં જેટલા આવ્યા ને વિશેષ એ બધાયના મેં સ્ટેટસ મૂક્યા. ને કોઈ કદાચ વોટ્સઅપમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં રહી જતું હોય તો હું દિલથી સોરી કાં તમને બધાયની કે કદાચ કોઈ ભૂલમાં રહેવું હોય તો લક્ષક તો બનતી કોશિશમાં નથી રહી. હું સવારને બધાને રિપ્લે આપતી હતી અને જેટલાનું હતું એટલાનું સ્ટોરીઓ મેં મેન્શન કર્યું. અને બસ હું તો એક જ માતાજી પાસે પૂરેપૂરા પાસે પ્રાર્થના કરા કે જેટલા વિશેષ કરી એ બધાની દિલથી થેન્ક યુ. અને ઝીણી નેત કરી એણે પણ ભગવાન હાજર નિર્વા રાખે. આપણે બધાની દિલથી થેન્ક યુ કહીએ. અમુક ન કરી હોય એણે કંઈ વાંધો નહીં, મને કંઈ અફસોસ છે નહીં, પણ બધાની દિલથી થેન્ક યુ કાં. અને યુટ્યુબમાં તો જો વિડીયો જાહે એ પછી બીજાને બધાની ખબર પડી છે એટલે એ યુટ્યુબમાં એવું કેટલી આવે એણે હું રિપ્લે આપી બધાની. મારાથી જેટલું બનીએ એટલે બધાને હું રિપ્લે આપી. અને આતાજી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને ફેસબુક ને જેટલી કોમેન્ટ મેસેજ ઉતા ને એ બધાની સવારે થતાં હું રિપ્લે દેતી હતી. તમે કહો હાલો અટાણે આપણે થોડોક વિડીયો બનાવીએ. અને જો બર્થડેનું હું કંઈ ઉજવતી હે નહીં, પણ એક બધાની હું છે ને ખબર હોય તારીખને એટલી બર્થડેનું બધાની સ્ટેટસ મૂકે અને આપણું એક વરસ વધ્યું એટલે એવું બધું છે. તો મેં હાલો થોડોક વિડીયો બનાવીએ ને બધાની દિલથી થેન્ક યુ. કોઈ પણ જો વોટ્સઅપમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ જો રહી જતું હોય તો હું એની સોરી માગા કે મારાથી કદાચ ધ્યાન વિનાનું રેગું હોય કાં કદાચ મૂકતા કામને વાહે કંઈ અડિયાપાટીમાં રેગું હોય તો સોરી. અને બસ તમારા બધાનો આવો પ્યાર અને સપોર્ટ છે ને બધાએ એવી વિશેષ કરી કે ના ભગવાન પાસે પ્રાર્થના કરે ને બધાની જી દેવની માનતા હતા એની બધાની એ રીતના એની વિશેષું કર્યું. તો બધાએ દેવની આપણે પૈકી લાગીએ ને બસ આવે ને આવે રમતા આપણી કાયમનો દી પસાર થતો જાય. અને મેં એક દી તમને કીધું હતું કે ટીવી ફિટ કરવા આવવાના હોય તો ટીવી ફિટ કરેગા, પણ આપણી છે ને વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો ને ટૂંકમાં. તો એમાં એવું હે જો આપણે ટીવી આ રહી પાછળ, પણ આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો એટલે વિડીયો નથી ઉતાર્યો. બાકી ટીવી આવે છે 3 દિવસથી અને પાછું મળી છે ને મારે કામ વહેલા નજીક મગજમાંથી નીકળે એટલે મેં વિડીયો કંઈ ઉતાર્યો નથી. અને આપણી છે ને કેક બેક કંઈ કાપવાની થાય નહીં, નિર્મલની નીતાની કાપીએ, મારી તમે હું કાપતી ને કેક પણ 1-2 ફેરે તમારે જો હું કામી જાય એ કામવાળા લઈને આવ્યા હતા એટલે મેં કાપી હતી. બાકીનો કહું હું કેક બેક કંઈ કાપતી નથી ને. પહેલાં તો આપણે એવું કંઈ બર્થડેનું નાન તેનું હતું નહીં, એવા બધું કર્યું એટલે માણસની બર્થડે નાન તેની હું હે. બાકી તો વરસ તો ફેરીને આવવાનું જ છે બધા માટે એક જ છે. તો એવું હે ને બસ બધાની જાજા સીતારામ ને જય માતાજી. પાછી નવી અપડેટ સાથે આપણે ગીત પણ પાછા મળ્યું. આ તો મણી અટાણે એટલી ખુશી થઈ કે ના મારા એટલા બધાએ મણી વિશેષ કરી તો મારે એનો આભાર માનવો જોઈએ અને બસ એની રિપ્લે આપવો જોઈએ. એટલે મેં સીધું હાલો હું અટાણે વિડીયો બનાવેલા હું કાં અને કાલે આ વિડીયો આવે જાય કે આજના જ ત્યાં નહીં આવે, આજ ઉતારી અને અપલોડ કરી. અને આ વિડીયો આપણો મારા બર્થડેનો છે ને 30 તારીખ છે મારો બર્થડે છે તો એનો વિડીયો છે ને 3/8 છે મારો બર્થડે. તો એ વિડીયો કાલે આવીએ, એક દી લેટ આવીએ પણ કાલે આવીએ ઠીક. આજના જ વિડીયો ઉતારે ને પાછો આજના જ અપલોડ કરાને કાયમ 6 વાગે તમને ઇન્ડિયન 6 વાગે એટલે હું વિડીયો મૂકી દઉં. આજે ટાણે કોઈ મેળ આવે એ નથી એટલે મેં કહું હાલો કાલું ઉપર જ રાખી દઈએ, તારીખ આપણે આજની નાખી દઈએ હું હટે એવું હે. તો હાલો ને ઘણાયની ત્યાં મગજમાં નહોતું કે મારો બર્થડે આજ છે એ ભૂલે ગયા કે
આજ 30 તારીખનો બર્થડે છે પણ પછી ઘડીક હું વિચાર કરતી હતી કે હાલે સ્ટોરી મૂકી આવીને ને કેટલાકને વિશેષ આવે પણ પછી બહુ જાજ્યું ચાલુ થઈ ગયું ને પછી મેં કાલે એવું મૂકેલા મેં કરતાં પહેલાં તો વિચાર કરતી હતી કાલે નથી મૂકવું એટલે હું કીધું મૂકેલે સ્ક્રીનશોટ પડે સવારની તોય પણ જો કાંઈ હતી ને તો કામ કરતી જા વરે જ થોડીક 10-12 સ્ટોરી મૂકી દા વરે કામ કરા વરે 10-12 સ્ટોરી મૂકી દા એ કરતાં અટાણે સુધી પીગું ને હજે ઘણી સ્ટોરીઓનો જવાબ દેવાનો બાકી છે તો હાલો એ પણ દેતા પાછા આપણે બીજા થોડીક વાર ખમેન વાગ્યા શિયાર ને જો મી મૂક્યો સા નીતા હુતી હતી અઘડી ઉઠે ને બસ જો એવી અઘડી મા દીકરી હાલો સા પીએ લઈએ હું કા તો જો અમારે મા દીકરીને સા પીવો ને તે હું કાંઈ સા કરલા આજ મેં આવે બપોરા કર્યા ને તો મણી કે બપોરા કરવા મરજી નહોતી તો બપોરા નતા કર્યા હું નીતા ઉઠીએ ને તાર કંઈક ખાઈ હું એટલે વટાણે સાત ગાંઠિયા કે સાત થેપલા ને કંઈક ખાઈ લી હું નાસ્તો કરી લી હું અને નીતા કંઈક વાહે હતાડે ને આવે કાં હોય કંઈ ખબર હે નહીં પણ જો અઘડી ઉઠી જસ્ટ ઉઠે ને જે તેની આખી હોજેગલ જેવી લાગે જો જેની આખી હોજેગલ જેવી હોય ને પાસે કામ હોય કંઈ ખબર હે નહીં કંઈક હતાડે ને લઈને આવી તો હા તો મને હું ત્યાં કાયમી હતી ને એ જ ઘેર હતી હા એટલે 5 વાગે કાયમી થાવે ને પછી કે કાર લેવી હોય કંઈ ખબર નથી હું કાયમી થાવી ત્યાં એ સૂતી હતી તો અઘડી ઉઠી તો એવું કામ હોય એ કંઈ ખબર નથી બતાડે તો ખબર પડે આપણે બધા નહીં કે કામ લેવી ઝીણકું તે કવડું ઝીણકું હોય કંઈ ખબર હે નહીં તો કામ લેવી હેલો તૈયાર હે ગિફ્ટ દેવા કોઈ તૈયાર હોય તો અમે લેવામાં તો તૈયાર જ હોય અમારે કામ વાંધો હોય તો કાં કે હાલો પેલા અહીં રાખે ને કઈ હા વાહ તો નીતા મારે માટે પર્સ લેવી તો થેન્ક યુ બેટા વેલકમ તો જો માટે ગિફ્ટ નાનું બહુ મોટું તને કઈ નહીં મારા માટે તો બહુ મોટામાં મોટું ગિફ્ટ છે નિર્મલી એવડી મોટર આપી મને ગિફ્ટમાં અને નીતાઈ મારા માટે પર્સ લેવી તો રેડ કલરનો બહુ મસ્ત છે રેડીને ને થોડો કોયલો છે ને પર્સ મસ્તીનો છે કે મણી આવે જ પશુ ગમે મણી મોટા ન ગમે નાના ગમે ને બહુ મસ્ત છે એટલે કાર લેવી હોય હા તો જો મારે લઈ જવા થાય ને મસ્તીનો હે નાના મોટો બે થાય ને બહુ મસ્ત છે તો થેન્ક યુ ગીત દેતું હોય તો કામ કરવાનું એમાં મારી પસંદગીની મળી રેડ કલર તો ગમે તમે મારા વિડીયોમાં જોયો હે મારા પાસે એક ઓલરેડી રેડ કલરનો તો પર્સ છે એ પણ આવો જ નાનો છે એની ખબર છે કે બ્લેક ને રેડ મારી મમ્મીને ગમે તો પાછો એ રેડ કલરમાં જ પર્સ લેવી બોલો જો આંબો જ પીડ્યો એમાં પીડ્યો એ રેડ જ છે તો 2 રેડ થઈ ગયા મારા પાસે તો આ એક જૂનો ને એક નવો જો બે કલર સેમ જ છે બે સેમ જ કલર એ તો તમને કહે કે સેમ જ કલર નીકળ્યા આ મારા પાસે આ કેટલા 2 વર્ષ થઈ ગઈ હે કઈ હા તે તું ઓલો લીધો તો એ મેં લીધો તો ને પાછો જ નીતા તું કે અહીં થયું કે હું આજ રેડ કલર લા આ કલર સારું લાગ્યો મેં ઉખાડી દીધો હા તો જો એની રેડ કલર લીધો એટલે 2 થઈ ગયા એટલે કોઈ એનો કહેતા કે એક ને એક જ પર્સ છે એક જૂનો હે ને એક આ નવો આવે કોઈ હજે જો કોઈ કહેતું ને તો હું તો રોગ મોરથી કહેતા કે મારા પાસે 2 રેડ કલરના જ થઈ ગયા મને રેડ ગમે ને બ્લેક બીજા મારા પાસે બીજો કોઈ કલર જ નહીં રેડ અને બ્લેક કલર બે છે તો નીતા હાલ હું હે ને સા નાખા પ્યાલામાં તો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી કે કરીએ આડાવરું ભલે તો જો આ વિડીયો છે ને છે રણપડાનો અને જે થોડું પાણી હતું ને થોડુંક જ મારા ભાત્રીજાના ફોનમાં ચાર્જિંગ હતું ને તારનો એણે ઉતારેલ છે પછી પાણી ફૂલ આવ્યા પછી તેની વિડીયો કોઈ ઉતાર્યો ને તો બધાયના ઘરમાં આ રીતના પાણી ગીરે ગયા આ તો આજે શરૂઆત છે પછીનો તો જે છે એમાં તો કોઈ ઉતાર્યું નથી તો આ રણપડાનો છે વિડીયો તો હન્ના હાથ થયા ને મમ્મી કરે રોટલા કાલે મી કર્યા હતા શાંતિપુરને કે લોટ આવ્યો બાજરાનો આવે ગો તો જે મુકરાને ફેરે લોટી અસલ આવ્યો બાજરાનો રોટલા અસલ થાય વાર ફેર જ્યાં કાલામ નતા તો પાંચ ફેર અસલ આવ્યો સોરાને યાદ કર્યું ને બાજરાના રોટલા તો જો એક તો ઉતરે ગો મેં કાલે આવા જ કર્યા હતા જરાક મારા વાકોત્રામાં થાય ભાલી હે આમાં સોરાને યાદ છે સોરાનું જે સડે રોટલા કાલે મેં કર્યો તો એ ફોટો મેં પાડ્યો એ નીતાનો જે કોસલ થી તો મારો જીવ બચી ગયો બહુ જોઈએ એવો નથી એ ફોટોમાં મૂકી દીધું તો
તો એ હલવો જોઈએ. હારી આ અસર થયું. મેં આવો જ કર્યો તો મેં ફોટો પાડ્યો તો પછી તો એ મમ્મી મૂકી દીધે વિડીયો એડિટ કરવામાં. કોઈને ખાવું હોય તો હાલો. કઈ વ્યારો કરવો હોય તો હાલો. તો હે ને આજ ફેરે 5 કિલો લોટ આવે ગો ભેગોથી 5 કિલો જ મગવે લીધો તો ને લોટ ને એવા ખબર તો નથી કે એવો સારો હોય છે. અરે ઈ થોડી મસ્તીનો લોટ આવ્યો એટલે એવા હમણાં થોડાક દી રોટલા કડીને ખાવા થાય વાંધો નહીં આવે કેવા ગમે એવા યાક ને રોટલા ને હમણાં મહેમાન હતા તે બેસ્યા હતી બહુ જ જલસા કર્યા ને એક કોમેડી આવી હતી કે રાહુલભાઈ ની રોહિતભાઈ ની તમે નહીં પૂગે શકો પણ નાના અમે બધા હેરખ્યા હે રાહુલભાઈ રોહિતભાઈ ને બધા એકબીજાને માથે કડકા કર્યા જેવા છે એમાં કંઈ વાંધો નહીં. તો હું કાલ લોટાને વિજ્ઞાન શરૂઆત કરીએ બધા ભાઈ બહેનો પૂરા ભેગા થઈ જાય એટલે વાતો પૂરી પછી હવાય બેહીએ તો જો બસ એ વખતે રોટલા કરલાનું પછી કામ ધંધે ઉપાડવું પછી કામ ધંધે જાવું તો એ સારું હે તો એ પછી આગળ કોઈ વિડીયો નહીં ઉતારી આપણે આ વિડીયોને એન્ડને કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને પાછા મળ્યા નવા વિડીયોમાં. તો જય માતાજી. મહેંદી કરી જવો. બાય બાય. Thanks for watching. Like, comment, share, subscribe to my channel. Thank you.